આજે આપણે આછંગી હનુમાન જ આવી છીએ, તો વિડીયોમાં બન્યા રહે। આ છે આછંગી હનુમાન દાદાનું મંદિર। તો મિત્રો અત્યારે આપણે આછંગી હનુમાને ભૂગી ગયા છે। જય હો આછંગી હનુમાન દાદા। તો મિત્રો આ ખજૂરભાઈ દ્વારા મંદિર બનાવવામાં આવેલ છે, તે આછંગી હનુમાન દાદાનું। મિત્રો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છે, તો અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ। તમે પણ વિડીયોમાં સાથે દર્શન કરજો। મિત્રો આ અરસના પથ્થર ઠેરથી ઠેર નાખેલા છે મંદિરે, તમે જોઈ શકો છો આ અરસના પથ્થર। તો મિત્રો આ છે આછંગી હનુમાનનું મંદિર। તમે પણ આવો આછંગી, તો આછંગી હનુમાન દાદાએ જરૂર ને જરૂર આવજો। તેઓ આ ખજૂરભાઈ તથા લાલભાઈ દ્વારા બનાવવામાં આવેલ છે મંદિર આછંગી હનુમાન। જય હો આછંગી હનુમાન દાદા। તો મિત્રો આ છે આછંગી હનુમાન દાદાનું મંદિર। આ બહારનો વ્યૂ કંઈક આવો છે। તમે પણ આવો તો આ મંદિરે જરૂર અને જરૂર આવજો। તો મિત્રો આ છે આછંગી હનુમાન દાદાનું મંદિર। તે મંદિર અંદર આપણે દર્શન કરવા બેસી ગયા છીએ, તો તમે દર્શન કરજો આછંગી હનુમાન દાદાના। તો મિત્રો આ ખજૂરભાઈ દ્વારા મંદિરોમાં ટંકોરીઓ પણ મેકેલી છે, બહુ જાજી છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં। તો મિત્રો આ નીતિનભાઈ જાની તથા તરુણભાઈ જાની દ્વારા મંદિર બનાવવામાં આવેલ છે। મિત્રો મંદિરની પાછળ આવો કાંક વ્યૂ છે, તમે આવો તો જરૂર ને જરૂર આ પાછળ આવજો। આવો વ્યૂ છે પાછળ। તો મિત્રો આ શેડ બનાવવામાં પણ આવેલ છે સાંજે બેસવા માટે। તો મિત્રો તમે પણ આવો તો આ મંદિરે જરૂર ને જરૂર આવજો, તો અમારી સાથે તમે દર્શન કરો। મિત્રો આની પાછળ પણ બહુ મસ્ત વ્યૂ છે, આગળ પાછળ બંને બાજુ પહાડો છે। તો મિત્રો અત્યારે આપણે આછંગી હનુમાન દાદાના મંદિરથી નીકળીએ છીએ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ છે, તો ફરી એક નવા વિડીયોમાં પાછા મળીએ। બાય બાય।